બનાસકાંઠા પાલનપુર ડીસા હાઈવે પર બ્રિજનો વચ્ચેનો ભાગ દબ્યો। 1 વર્ષમાં બીજી વાર બ્રિજ દબી જવાની ઘટના। ડીસા પાલનપુર હાઈવે પર બ્રિજ પરથી પસાર થતા વાહનો પટકાય છે અને ફંગોળાય છે। ડીએફસી દ્વારા 1.5 વર્ષ અગાઉ બ્રિજનું કરાયું હતું કામ। બ્રિજની દિવાલો બહાર ન આવી જાય તેને માટે પાઇપો દ્વારા અપાઈ રહ્યો છે સપોર્ટ। બનાસકાંઠામાં 3 માસમાં બીજો બ્રિજ આવ્યો વિવાદમાં। ગમે ત્યારે બ્રિજ દબી જવાની દહેશત વચ્ચે બ્રિજને બચાવવા માટે અખતરા। ગાંધીનગરની આઈટી ટીમ દ્વારા બ્રિજનું કરાયું નિરીક્ષણ। બ્રિજ દબવાને મામલે કલેક્ટરે ડીએફસીસી પાસે લેખિતમાં રિપોર્ટ માંગ્યો। રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા।